નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આજરોજ તારીખ 12/4/2026ના બપોરે 12ના ટકોરે આવ્યા છે એક મહત્વના સમાચાર। તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે શું છે આ સમાચાર જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ। તો વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની અપડેટ વિશે। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા સીપીસી નવા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે કરે છે। તો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે ફુગાવા સહિત અનેક પરિબળોને ધ્યાનમાં લેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પગારમાં વધારો। તો 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં કેટલો વધારો થશે તે અંગે ચર્ચા થઈ રહી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના પગાર વધારા અંગે અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ સ્થિતિમાં ફિટમેન્ટ ફેક્ટર વિશે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે મિત્રો। તો વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા સીપીસી નવા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે કરે છે। તો 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે ફુગાવા સહિત અનેક પરિબળોને ધ્યાનમાં લેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શા માટે મહત્વપૂર્ણ છે। તો ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારો કરવા માટે થાય છે। તો તે એક આવશ્યક ગુણક છે જે સરકારી કર્મચારીઓ માટે પગાર અને પેન્શનના સ્તર નક્કી કરે છે। તો ફિટમેન્ટ ફેક્ટર ફુગાવા, કર્મચારીઓની જરૂરિયાતો અને સરકારની નાણાકીય ક્ષમતા જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે મિત્રો। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર માળખું હાલમાં 2016માં રજૂ કરાયેલા 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે। તો કમિશને 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્યો હતો। જોકે આનો અર્થ એ નથી કે પગારમાં 2.57 ગણો વધારો થયો, તેના બદલે આ પરિબળને મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યો, જે તેને ઓછામાં ઓછો ₹18,000 સુધી વધારીને કરવામાં આવ્યો મિત્રો। તો આ દરમિયાન દરેક નવા કમિશનની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું શૂન્ય પર રીસેટ કરવામાં આવે છે, કારણ કે બેઝ ઇન્ડેક્સથી ફરીથી ગણતરી કરવામાં આવે છે। તેથી 7મા પગાર પંચ હેઠળ વાસ્તવિક પગાર વધારો 14.3% હતો। તો મિન્ટે અગાઉ અહેવાલ છે તે। તો ત્યારબાદ અગત્યની વાત કરીએ તો સરકારી કર્મચારીઓના 18 સ્તર કયા કયા છે મિત્રો। તો સ્તર 1 જે એન્ટ્રી લેવલ અથવા તો ગ્રુપ ડીના કર્મચારીઓ આવે, તેમજ સ્તર 2 થી 9 ગ્રુપ સી કર્મચારીઓ, તેમજ સ્તર 10 થી 12 ગ્રુપ બીના કર્મચારીઓ, અને સ્તર 13 થી 18ની વાત કરીએ તો ગ્રુપ એના કર્મચારીઓ। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો 8મા પગાર પંચના પગાર વધારાને નક્કી કરવામાં એક મહત્વપૂર્ણ પરિબળ ફિટમેન્ટ ફેક્ટર છે, જે નક્કી કરે છે કે કુલ પગારમાં કેટલો વધારો થશે। જો કે મહિનાઓથી ફિટમેન્ટ ફેક્ટર વધારા અંગેના વણચકાસાયેલા અહેવાલો ઓનલાઈન ફરતા થઈ રહ્યા છે। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં પગાર વધારો નક્કી કરવા માટે ફિટમેન્ટ પરિબળ તે ખૂબ મહત્વનું છે। તો તે પગારમાં કેટલો વધારો કરશે તે એક નક્કી કરશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો સરકારી કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટર વિશે અપડેટ મેળવવા માટે સત્તાવાર સૂચનાની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે। તો 8મા પગાર પંચના પગાર વધારા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે। તો સુધારેલ મૂળભૂત પગાર બરાબર વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં શું હોય છે। તો સરકારી કર્મચારીઓના પગારમાં
મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ હોય છે. તો મૂળ પગાર કુલ આવકના 51.5% જેટલો છે, જ્યારે ડીએ લગભગ 30.9% અને એચઆરએ લગભગ 15.4% અને પરિવહન ભથ્થું લગભગ 2.2% છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.